હે માતાજી મારે સતુને 10મા ધોરણમાં પહેલો નંબર આવવો જોઈએ. ઉતાવળ નાખી નહીં, હમણાં તારું 10 વાગે પેપર ચાલુ થઈ જાય. બેનું લીધી ને વધારે? 2 લીધી. હા હાલો 2 લીધી વાળો. ઓય કેન કે ઉડાવે બાપ દીકરો કાઈ નહીં, આ સતુને જો ને 10મા નું પેપર છે અહીંયા હાજી પર ઓઝોન સ્કૂલમાં. એના જાય છે. લીલું કરજો હો કઈક નકર તારા બાપની જેમ ઢળા કરવા પડશે. હારું હાલ, હવે જે કરે ઈ બીજું હું. કાળજો કઈક કોઈનામાં છે ને જોતો બોતો નહીં અને કોઈને જોવાય ન દેતો અને ઊંધું ખોઈને છે ને સીધો લખવા જ મળજે અને સોડિયું બડીને લખવામાં ન રહેતો. કાપલી વપલી લીધી ને? નહીં હા હારું હાલ. આવે જા અંદર હો, મુતરી લેજે. ટીકા અહીંયા છે હવે. હા ધોરણ 10 પછી તમારા છોકરાને શું કરાવવાનું છે? છોકરો પાસ થાય ને એટલે અહીંયા ઓઝોન સ્કૂલમાં છે ને સાયન્સ કરાવ નાખવાનું છે. અહીંયા 1 થી 12 ધોરણ સુધી આ સાયન્સ આર્ટ્સ કોમર્સ છે જ તે. એ કેમ ઓઝોન માં છે? અરે તને ના ખબર, અહીંયા 20 તારીખે છે ને સ્કોલરશિપ ટેસ્ટ લેવાના છે જેમાં 1 થી 3 નંબર આવે ને એને 4% ફી માફ કરવાના છે. અને અહીં શિક્ષકો છે ને એ જ ટ્રસ્ટી છે એટલે ડબલ મહેનત કરાવે છે. અને આ જ ઓઝોન સાયન્સની ટીમે ભાવનગર જિલ્લામાં JEE અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટેગરી રેન્કમાં પ્રથમ નંબર અપાવતી ટીમ છે. એમ? હા, અહીં અદ્યતન ટેકનોલોજી વાળા ક્લાસરૂમ, હવા ઉજાસ વાળું શાળાનું વાતાવરણ, વાહન વ્યવહારની ઉચ્ચતમ વ્યવસ્થા, હોસ્ટેલ તથા જમવાની ઉચ્ચતમ સુવિધા છે ને અહીં ઉપલબ્ધ છે. અને આમ જો સરકારી યોજના અંતર્ગત ઘણી બધી સ્કોલરશિપ આવે છે ને એના લાભ છે ને અહીં બધા મળે છે. એટલે હવે છે ને આપણે ભાવનગર કે મોટા શહેરોમાં જવાની જરૂર નથી, કેમ કે ઓઝોન સ્કૂલ આપણા વિસ્તારમાં જમવાની અને ભણવાની ખાતરી આપતી એકમાત્ર શાળા છે. એટલે 2 તારીખથી જો ડેમો લેક્ચરની છે ને વેકેશન બેન્ચ ચાલુ થાય છે. તારા છોકરાને એવું લાગે તો બેહાડી દેજે. સારું હાલ, મારો સતુડો આવતો છે હો.